ભરૂચ અને જિલ્લામાં મેઘરાજાની ફરી એકવાર ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। એક અઠવાડિયાના વિરામ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ બાદ બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે મુજબ જ વરસાદનું આગમન થયું છે। ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો। સૌથી વધુ વરસાદ અંકલેશ્વર, હાંસોટ, નેત્રંગ અને વાલિયા પંથકમાં નોંધાયો હતો। ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ફરી એકવાર મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે। સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે બપોરના સમયે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અંકલેશ્વર શહેર, જીઆઈડીસી તાલુકાના વિવિધ ગામો તો બીજી તરફ હાંસોટ તાલુકાના પણ વિવિધ ગામોમાં જે છે તે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તે મુજબ જ જે છે તે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। મેઘરાજાએ એક અઠવાડિયા સુધી ખમૈયા કર્યા હતા, ત્યારે આજે ફરી એકવાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અનરાધાર જે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર।